સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે, જ્યાં કેમિસ્ટ એસોસિએશને જે બંધની જાહેરાત કરી છે એમાં એક વિસંગતતા સામે આવી છે। ભાવનગરના કેમિસ્ટ એસોસિએશનમાં વિસંગતતા છે। આવતીકાલના બંધને લઈ હજુ પણ અસમંજસ છે। દેશવ્યાપી બંધ વચ્ચે ભાવનગરમાં મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે। ભાવનગર કેમિસ્ટ એસોસિએશનને સામાન્ય સભ્ય પ્રતિક્રિયા આપી દીપક પંડ્યા કહી રહ્યા છે કે યુદ્ધ જેવી સ્થિતિમાં હડતાલ યોગ્ય ઉપાય નથી। લીગલ પ્રક્રિયા દ્વારા સમસ્યાનું સમાધાન શક્ય। ઓનલાઈન દવા વેચાણના વિરોધમાં એઆઈયુસીડીએ બંધનું એલાન આપ્યું છે, ત્યારે દેશભરના 15 લાખથી વધુ કેમિસ્ટ બંધમાં જોડાશે। ભાવનગર કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખે કહ્યું, બંધ ન રાખવાની વાતને પ્રમુખ વિક્રમસિંહ ડોડિયાએ નકારી છે। અજાણ કેમિસ્ટોને ટીમ સમજાવશે તેવું પણ વિક્રમસિંહે કહ્યું હતું। ऑल इंडिया हमारी जो मातृ संस्था है एना आदेश अनुसार अभी भावनगर भारत बंधनु प्लस भावनगर बंधनु पण एलान आप्યું છે। તો અમારા બધા મેડિકલ ધારકો પ્લસ અમારા જે સભ્યો છે અને નોન સભ્યો પણ છે એને પણ વિનંતી કરું છું કે ઓનલાઈન વિરોધમાં બધાએ સહકાર આપવા વિનંતી। ભાવનગર પ્રોપર સિટીમાં અને આજુબાજુના ગામડાઓના થઈને અમારે 400 થી 450 મેડિકલ સ્ટોર ધારકો છે। એમાંથી 100% 99% કીધો ચાલે ઓલરેડી આમાં જોડાયેલા છે અને જોડાયેલા જ રહેશે। બંધ સિવાય બીજો વિકલ્પ એવો છે કે ભાઈ માતૃ સંસ્થા અમારી એઆઈયુસીડી ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝર ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગ્સ એસોસિએશન એ જે પણ નિર્ણય લેશે આવનાર સમયમાં તો એની સાથે અમે પણ જોડાયેલા છીએ। આ પરિસ્થિતિની અંદર બંધ શા માટે? બંધ ન રાખીને સરકારમાં સતત રજૂઆતો થઈ શકે છે અને સતત રજૂઆતોના અંતે પરિણામ ન આવે તો ઓનલાઈન સામે કાયદાકીય પગલાં પણ તમે લઈ શકો છો। પણ અમારું માનવું એવું છે કે માતૃ સંસ્થા કરતાં પણ રાષ્ટ્રહિત છે એ વધારે અગત્યનું છે અને જનકલ્યાણ કે પબ્લિકની હેલ્થ છે એ એનાથી પણ ઉપરનો વિષય છે। એટલે આખા દેશની કરોડોની જનતા દવાઓ વગર હેરાન ન થાય એટલા માટે અમારો આગ્રહ છે અને ભાવનગરમાં લગભગ 100 કરતાં વધારે મેડિકલ સ્ટોર્સ એ આવતીકાલે ખુલ્લા રહેવાના છે।